टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે ન્યૂઝ કેપિટલના મહેમાન એક એવા વ્યક્તિ બન્યા છે કે જેમના અનુભવ અને કામગીરી ઉપર જો પુસ્તક લખવામાં આવે, બુક લખવામાં આવે તો લાખો વિદ્યાર્થીઓ, લાખો બાળકો એમાંથી ઘણું બધું શીખી શકે છે, પ્રેરણા લઈ શકે છે. સ્વભાવે નિખાલસ, શાંત, મક્કમ પણ કડક અધિકારીની છાપ ધરાવતા પૂર્વ આઈપીએસ અને અત્યારે જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ઉપર. થેન્ક યુ. સર, આપણે ભૂતકાળમાં જઈશું કારણ કે 1993માં તમે પાસ આઉટ જ્યારે થયા એટલે મારા જન્મથી પણ 3 વર્ષ પહેલા, એટલે મારા જન્મ કરતાં લાંબી સરની કારકિર્દી છે. આપણે ભૂતકાળમાં એના વિશે વાત કરીશું કારણ કે ઘણું બધું શીખવા મળશે. પણ અત્યારે વર્તમાનની વાત કરીએ તો સર, જીપીએસસી ના ચેરમેન તરીકે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે? તમારું વિઝન શું છે આ જીપીએસસીને વધારે બેટર બનાવવા માટે? જીપીએસસીનું મુખ્ય કામ રાજ્ય સરકારને ખાસ કરીને વર્ગ 1 અને 2ના ગુણવત્તાવાળા અધિકારી પસંદ કરીને આપવાનું છે અને એના ઉપર જ જીપીએસસીનું સતત ફોકસ હોય છે. જે અધિકારીઓ સિલેક્ટ થાય એ પ્રોફેશનલી કોમ્પિટન્ટ હોય, ઇન્ટિગ્રિટી ધરાવતા હોય અને કંઈક કરવાની ભાવનાવાળા હોય. એટલે જીપીએસસી આના ઉપર જ ફોકસ કરે છે અને એમાં ઘણા બધા સુધારા વધારા અત્યારે આપણે કરી રહ્યા છીએ. પરીક્ષાઓની ગુણવત્તા ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. પરિણામો જલ્દી આપી શકાય એ માટેનો આપણો પ્રયત્ન ચાલુ છે. એટલે અને ઉમેદવારોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે પણ આપણે કેટલાક પગલાં લીધા છે. સર, આઈ થિંક 1 વર્ષ જેટલું થઈ ગયું છે જીપીએસસીના ચેરમેનનું પદ સંભાળે તમને? ના, 5 મહિના. 5 મહિના જેવું. તો આ 5 મહિનામાં જે ઉમેદવારો છે એમનો કોઈનો રિસ્પોન્સ તમારી જોડે આવ્યો કે સર તમે ચેરમેન બન્યા છો પછી ઘણું સારું કામ થઈ રહ્યું છે એવું? એટલે આપણે એવું નથી કહેતા કે પહેલાં નહોતું થતું પણ સુધારા વધારે થયા છે. ઉમેદવારો તરફથી મિશ્ર પ્રતિભાવો મળતા હોય છે. કેટલાક હકારાત્મક પ્રતિભાવો મળે, ક્યારેક નકારાત્મક મળે અને ઉમેદવારો રૂબરૂ મળે ત્યારે એક્ઝેક્ટ ચિત્ર સ્પષ્ટ થાય. કારણ કે સોશિયલ મીડિયા ઉપર કોણ કયા હેતુથી વાત કરે છે એટલે એ ઉમેદવાર છે, ઉમેદવાર નથી, એ બધું સ્પષ્ટ ના થાય. પણ ઉમેદવારો રૂબરૂ મળે ત્યારે અમે એને શાંતિથી સાંભળતા હોઈએ છીએ અને એના માટે થઈને જે કંઈ એમના સૂચનો છે એને ગંભીરતાથી લઈએ છીએ. દાખલા તરીકે હમણાં જ અમે 2 દિવસ પહેલાં જીપીએસસીની વેબસાઇટ વિશે અમે સૂચનો માગ્યા છે. થયું એવું કે અમે જીપીએસસીની હેલ્પલાઇન ચલાવીએ છીએ અત્યારે, તેમાં ઘણા બધા ફોન આવે છે. તો અમે એવું કહ્યું કે આપણે એના FAQ બનાવીને મૂકીએ જેથી ઉમેદવારને ફોન ના કરવો પડે. તો મેં જાતે વેબસાઇટ જોવાનો પ્રયત્ન કર્યો તો મને FAQથી સંતોષ ના થયો. એ પેજ પર જવાથી પણ મને સંતોષ ના થયો કે પેજ પર પહોંચવું કઈ રીતે. એટલે આ જે દિવસે થયું એના 2 કલાક પછી સાંજે જ્યારે હું અહીંથી નીકળીને ઘરે પહોંચ્યો એટલે મેં પહેલો મોકલ્યો મેસેજ, મતલબ ટ્વિટર ઉપર મૂક્યો કે ઉમેદવારોના સૂચનો મેળવીએ. અને મને બહુ આનંદ છે કે એ મેસેજની અંદર ઉમેદવારોએ માત્ર ને માત્ર વેબસાઇટને લગતા સૂચનો કર્યા છે. એટલે ઉમેદવારો રૂબરૂ મળે, ઉમેદવારની જેન્યુન તકલીફ હોય, બીજા જે પણ સાધનોથી અમને સ્પષ્ટ સમજ પડે કે આ ઉમેદવારની તકલીફ છે અથવા ઉમેદવારનું સૂચન છે એ અમે ગંભીરતાથી લઈએ છીએ અને સતત એનો સુધાર કામ થયા જ કરતું હોય છે. અમે લોકો, મારી વાત કરું તો 24 કલાક જીપીએસસી ખાતા પીતા ઉઠતા બેઠતા સતત જીપીએસસીમાં સારું શું કરી શકાય અને મને જે આ સમય મળ્યો છે એ સમયમાં ગુજરાતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધિકારીઓ કેવી રીતે આપી શકાય એના વિશે જ વિચાર થતો હોય છે. એ વિચાર મને ઘરે આવે તો હું મારા અધિકારીને વોઇસ મેસેજ મોકલું, ક્યારેક હું ફોન કરું, ક્યારેક હું નોંધી લઉં અને એનો બીજા દિવસથી અમલ કરવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે સર, ડુ યુ બિલીવ કે પ્રોસેસ અદ્ભુત થઈ રહી છે? જેમ તમે કહ્યું કે સરસ એવા રિપ્લાય પણ આવી રહ્યા છે, સવાલો આવી રહ્યા છે, સવાલોના જવાબ તમારા તરફથી જઈ રહ્યા છે, એટલે ક્યાંક ઉમેદવારોમાં સેટિસ્ફેક્શન હશે. પણ ડુ યુ બિલીવ કે ટ્રાન્સપરન્સી જોઈએ એટલી છે જીપીએસસીમાં? હા, બિલકુલ ટ્રાન્સપરન્સી છે અને અમારે એની સાથે કોમ્યુનિકેશન સુધારવાની જરૂર છે. હું તમને એક અનુભવ કહું કે હમણાં જ અમે ગયા અઠવાડિયે અમારું જે RFO અને ACSની એક પરીક્ષાનો અભ્યાસક્રમ હતો જેમાં અમારા 7 વિષયો હતા. એમાં સામાન્ય રીતે જે અભ્યાસક્રમ અમારો કોમન અભ્યાસક્રમ છે. અત્યારે સામાન્ય અભ્યાસનો અમે અભ્યાસક્રમ બધી જ પરીક્ષાઓ માટે એક સરખો કરી લીધો છે જેથી કરીને ઉમેદવાર એકમાં તૈયારી કરે ને એમાં એને બધામાં એનો લાભ થાય. તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એકાઉન્ટ ઓફિસરની પણ એવી જ એક પરીક્ષા છે જેમાં સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર છે, પેલામાં 2 પ્રશ્નપત્ર છે. હવે બંનેના કોમન ઉમેદવાર લગભગ 200 જેટલા છે. એટલે 201 ઉમેદવારો માટે એક નવું પ્રશ્નપત્ર તૈયાર ના કરવું પડે
એટલા માટે થઈને અમે એવું વિચાર્યું કે જે આરએફઓની પરીક્ષા છે એના બંનેના અભ્યાસક્રમ સરખા કરી દઈએ. 7 વિષયો એક પ્રશ્નપત્રમાં પૂછીએ અને 7 વિષયો પાછા એના બીજા પ્રશ્નપત્રમાં પૂછીએ, જેથી કરીને એમાંનું એક પ્રશ્નપત્ર છે એ અમને એકાઉન્ટ ઓફિસરમાં ઉપયોગી થાય. હવે આ વસ્તુ અમે મૂકી તો ખરી, પણ આવું અમે શું કામ કર્યું છે એ અમે ઉમેદવારોને કહ્યું નહીં. એટલે મારી પાસે ઉમેદવારો આવે ત્યારે અમે એને એ વસ્તુ કોમ્યુનિકેટ કરી શક્યા. હું મારા અધિકારીઓને સતત કહેતો હોઉં છું કે આપણે કયું કામ શું કામ કરીએ છીએ એને કોમ્યુનિકેટ કરો, પણ ઘણીવાર એમાં ભૂલ એટલા માટે રહી જાય અથવા કચાશ એટલા માટે રહી જાય કારણ કે આપણે આપણા એંગલથી જોતા હોય. અમે જે સૂચના લખી એ સૂચના આપણને સમજાય કારણ કે આપણે આખી નિર્ણયની પ્રક્રિયામાં સામેલ હોઈએ. જ્યારે વિદ્યાર્થી વાંચે ત્યારે એને સમજાય એ લેવલે જવું પડે અને ક્યારેક એવું કરવાનું ચૂકી જવાય છે. એટલા માટે અમે એ કોમ્યુનિકેશન સતત વધારવાની જરૂર છે. ટ્રાન્સપરન્સી એ રીતે કે જીપીએસસીની પ્રક્રિયાઓ જ્યારે શ્રી દિનેશ દાસા હતા ત્યારથી જ પારદર્શક કરવામાં આવી છે. દાખલા તરીકે અમારા ઇન્ટરવ્યૂના ઉમેદવારો છે તો એની કોઈ ઓળખ અમારી પાસે હોતી નથી. એટલે ટ્રાન્સપરન્સી તો છે જ, પણ મને એમ લાગે છે કે અમારે કોમ્યુનિકેશન હજુ વધારે સારું કરવાની જરૂર છે. સર, તમારા અનુભવ પ્રમાણે વિદ્યાર્થીઓમાં કેટલો ડિફરન્સ આવ્યો છે? કારણ કે તમારે ડીલ કરવાનું વિદ્યાર્થીઓ જોડે થાય છે. તમે વિદ્યાર્થી હતા અને એના પછી આટલી જવાબદારીઓ સંભાળી, આટલા સમયગાળામાં વિદ્યાર્થીઓમાં કેટલો ફરક આવ્યો છે? જે ઉમેદવારો છે એમાં કેટલો ફરક આવ્યો છે? પેશન્સ લેવલ શું ઘટી ગયું છે? ના, એવું તો નહીં કહેવું જોઈએ. અને આપણે ઉમેદવારોને હું તમને કહું કે ઉમેદવારોનો સાચો ફીડબેક શું છે તો ઉમેદવારોને રૂબરૂ મળે ત્યારે જ મળે. સોશિયલ મીડિયાના ફીડબેકને હું દરેક વખતે સાચો હોય એવું નક્કી કરવું બહુ મુશ્કેલ હોય છે કારણ કે દરેકને પોતપોતાના પ્રશ્નો હોય, પોતપોતાના હેતુઓ હોય. સોશિયલ મીડિયા પર આવતો એ લખનારો દરેક વિદ્યાર્થી ઉમેદવાર ન પણ હોય, બરાબર છે, એનું કંઈક બીજું પણ કારણ હોય. એટલે જે રૂબરૂ ફીડબેક મળે છે એને વધારે મહત્ત્વ અમે આપીએ છીએ. અને જે પણ ફીડબેક મળે છે એમાં અમે અમારી રીતે જ્યાં પણ સુધારા કરી શકાય એ સુધારા કરવાનો અમે પ્રયત્ન સતત કરીએ છીએ. અને એ સુધારાનો એક જ હેતુ છે, મેં તમને કહ્યા એ 3 જ મુદ્દા, કે રાજ્યને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધિકારી મળે, જલ્દીથી જલ્દી પરિણામ આવે અને ઉમેદવારોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. બિલકુલ સર. હવે અધિકારી પદેથી બંધારણીય પદ ઉપર આવવામાં હવે કેટલું ડિફરન્સ કામગીરીમાં તમને લાગી રહ્યો છે? મને એમાં બહુ ડિફરન્સ નથી લાગતો કારણ કે અધિકારી તરીકે પણ હું બંધારણની નીચે જ કામ કરતો હતો અને આ બંધારણીય સંસ્થા તરીકે પણ બંધારણની નીચે જ કામ કરું છું. અધિકારી તરીકે પણ હું બંધારણને વફાદાર રહીને કામ કરવું એ અમારી ફરજ હતી અને બંધારણનું પૂરેપૂરું રક્ષણ પણ હતું. એટલે ત્યારે પણ બંધારણમાં ન હોય એવી કોઈ કામ કરવાની પરિસ્થિતિ આવી નથી, કર્યું નથી અને અત્યારે પણ એવું જ છે. પણ સર, એટલે બહુ એકદમ લિબરલ થઈને સવાલ પૂછીશ, મજા શેમાં આવે છે? હજુ 5 મહિના થયા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બંનેમાં સરખી મજા આવે છે. અહીંયા મજામાં એવું છે કે અહીંયા જે કામ કરીએ છીએ, મેં અગાઉ પણ બધાને કહ્યું છે કે મેં અહીંયા જીપીએસસી આવતા પહેલાં મને થોડો ખચકાટ પણ હતો, પણ અહીંયા આવ્યા પછી એનું મહત્ત્વ સમજાય છે કે અમે લોકો જે કામ કરી રહ્યા છીએ, અમારી આખી ટીમ જે કામ કરી રહી છે એનું મહત્ત્વ કેટલું છે એ અમને દેખાય છે. અને એટલે કે અમે પસંદ કરેલા લોકો આવનારા 30 વર્ષમાં સુધી રાજ્યનો વહીવટ ચલાવશે એ વાત જ ખૂબ જ સંતોષ આપનારી અને ખૂબ જ જવાબદારી આપનારી છે. અને અમે બંને કારણોસર એ કામ પણ જવાબદારીપૂર્વક કરી રહ્યા છીએ અને જે કરી રહ્યા છીએ એનાથી સંતોષની લાગણી પણ છે. બિલકુલ સર. તમે કીધું કે શરૂઆતમાં જ્યારે તમને કદાચ કહેવામાં આવ્યું છે તો થોડો કચાશ થયો હશે, જીપીએસસીની વાત કરવામાં આવી હશે, તો તમને ક્યારે એ કહેવામાં આવ્યું અને કોના તરફથી કહેવામાં આવ્યું કે હવે તમારે આ જવાબદારી નહીં, આ જવાબદારી સંભાળવાની છે? એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને આ કહ્યું ને એમાં વાસ્તવમાં પૂછવામાં આવ્યું હતું ને મેં હા પણ પાડી. પણ મને જે મેઇન ખચકાટ હતો એ હતો કે મારું જે પોલીસ આવાસનું કામ હતું એ મારા હૃદયથી બહુ નજીક હતું. લોકરક્ષકની ભરતી અને પીએસઆઈની ભરતી, અને એમાંય ખાસ કરીને લોકરક્ષકની ભરતી, કે આ એક એવા ઉમેદવારો છે કે જે સૌથી ગરીબ તબક્કામાંથી આવે છે. અને મારા સ્વભાવમાં જે વસ્તુ છે કે એવા લોકો માટે મારા દિલની અંદર સૌથી વધારે જગ્યા છે એમના માટે, જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે, કોઈ પણ કારણસર જેમને મુશ્કેલીઓની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. એટલે એવા રાજ્યના લગભગ 20% પરિવારો સાથે જોડાવાનો જે અવસર હતો અને એ અવસર જતો રહેશે એ વસ્તુ મને સૌથી વધારે ખચકાટ થયો હતો. સાથે સાથે એ પણ ખબર હતી કે જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા જેમાં હું પણ વર્ગ 1-2ની પરીક્ષામાં પાસ થયો તો હું જોડાયો નહોતો, પણ એવી સંસ્થાની જવાબદારી સંભાળવાની થાય, એમાં ના પાડવાની હોય, મનની અંદર જે પણ બેરિયર્સ હોય, જે પણ રિઝર્વેશન હોય એ બાજુ પર મૂકીને હા જ પાડવાની હોય,
એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે મારે મળવાનું થયું ત્યારે મેં એમને હા જ પાડી હતી. સાથે સાથે મેં તરત એવું કહ્યું હતું કે લોકરક્ષકનું શું થશે એનું કંઈક કરવું પડશે એવું મેં કહ્યું હતું. મને એમ થયું કે કદાચ એમ કહેવાથી પણ મારી લોકરક્ષકની જવાબદારી ચાલુ રહે અને જીપીએસસી ના થાય એવું અંદર ઊંડાણથી હતું, કારણ કે એક ઝાટકે એ છોડવું મારા માટે બહુ મુશ્કેલ હતું અને મને લાગે છે કે એના પછી આખું અઠવાડિયું મારે એના માનસિક સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. બિલકુલ સર. હવે મુખ્યમંત્રીની આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી નોર્મલી જેટલા અમે એમના સંબોધન જોઈએ તો બહુ નિખાલસ છે. મુખ્યમંત્રી જેમના મનમાં હોય એ મુખ ઉપર હોય. એક સભામાં નિવેદન એમણે આપ્યું હતું કે જેટલી બી જગ્યા ખાલી છે ભરતીની કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એ બધી ભરી દો. તો આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? શું આ પોસિબલ છે એટલું જલ્દી કરવું? બીજું અગેન આમાં એક ક્વેશ્ચન એડ કરવા માંગીશ, શું મુખ્યમંત્રીનો સ્વભાવ ખરેખર આટલો મૃદુ અને નિખાલસ છે? આવી રીતે જ વાત કરે જેવી રીતે નોર્મલી સભામાં કરતા હોય? બિલકુલ, હંમેશા જ નિખાલસ છે અને વ્યક્તિનો સ્વભાવ જે છે બધે જ પ્રતિબિંબિત થતો હોય, પરિવારમાં હોય, સરકારમાં હોય કે પોતાની ચેમ્બરમાં હોય કે જાહેર સભામાં હોય. અને નિખાલસ છે એ આપણે આખું ગુજરાતમાં એ છાપ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે એમાં મારા અભિપ્રાય કંઈ જુદો નથી. અને બીજી વાત એ કે જે ભરતી, તો મને એમ લાગે છે કે અમારી આખી ટીમ, મારી જ વાત નહીં કરું, અમારી આખી ટીમ, દાખલા તરીકે અમારી બ્રાન્ચ એવી છે કે જે બોર્ડ કોર્પોરેશનની ભરતી ભરતી કરવાનું કામ કરે છે. તો એ લોકો બોર્ડ કોર્પોરેશનમાંથી વધુને વધુ ભરતી આવે એવા પ્રયત્ન કરે છે. એટલે જીપીએસસી હંમેશા વધુમાં વધુ ભરતી કરવા માગે છે. દાખલા તરીકે અત્યારે અમે જે મેડિકલની ભરતી કરીએ છીએ, સામાન્ય રીતે જીપીએસસીમાં વર્ષમાં 1500થી 3000 સુધીની ભરતી થતી હોય છે. આ વખતે માત્ર મેડિકલની 3200ની ભરતીની જાહેરાત આપણે આપી છે. એમાંથી લગભગ 2200 જગ્યાની પરીક્ષા આપણે આ 30મી માર્ચે લઈ લીધી. એટલે રાજ્ય સરકાર ઈચ્છે છે કે ઝડપથી ભરતી થાય, જીપીએસસી પણ એ જ ઈચ્છે છે. જીપીએસસી વધુને વધુ કામ કરે એ જ અમારી ઈચ્છા છે અને એ જ અમારો પ્રયત્ન છે. બિલકુલ સર. હવે આપણે કારણ કે થોડી ડિટેલમાં વાત કરીએ તો ભરતી પ્રક્રિયા વિશે સમજવું છે કે કેવી રીતે આખી ભરતી પ્રક્રિયા, કારણ કે ઘણા એવા નવા વિદ્યાર્થી હશે, નવા ઉમેદવાર હશે જેને નહીં ખબર હોય, એટલે એમના માટે એ સમજવું કે ભરતી પ્રક્રિયા કેવી રીતે આખી એની પ્રોસેસ થાય છે. ભરતી પ્રક્રિયાની અંદર એક તો સરકાર અમને પહેલાં એક ઇન્ટેન્શન આપતી હોય છે. દર વર્ષે અમે ડિસેમ્બર મહિનામાં કેલેન્ડર બહાર પાડતા હોઈએ છીએ. એટલે સરકારી વિભાગો પોતપોતાના કઈ ભરતી કરવા માગે છે એ અમને આપે. એટલે એના આધારે અમે આખા વર્ષનું કેલેન્ડર ગોઠવીએ છીએ. કેલેન્ડર ગોઠવ્યા પછી અમને સરકાર તરફથી કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં છે એ મોકલવામાં આવે છે અને એ જેમ મળતું જાય એટલે અમે કેલેન્ડર પહેલાં એ વિગતો અમને મળી જાય અને એ પ્રમાણે અમે દરેક મહિનાની અંદર જે જાહેરાતો આપવાની હોય છે આપતા હોઈએ છીએ. ભરતી બે પ્રકારની છે. કોમ્પિટિટિવ ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા અમે કહેતા હોઈએ છીએ. એમાં 3 સ્ટેજની પરીક્ષા હોય છે. એમાં પ્રિલિમ પરીક્ષા હોય છે જે હેતુલક્ષી હોય છે, જેના ગુણ બીજે ક્યાંય ગણાતા નથી. એ માત્ર એલિમિનેશન ટેસ્ટ છે, એટલે કે એના માધ્યમથી જે બીજા તબક્કાની લેખિત પરીક્ષા છે વર્ણનાત્મક પ્રકારની, એ તબક્કામાં ઉમેદવારો પ્રવેશતા હોય છે. અને એ બીજા તબક્કામાંથી જે લોકો ટોપર હોય એ લોકોના ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ. એટલે કે જે બીજા તબક્કાની મેઇન પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની અને ઇન્ટરવ્યૂ, એ બંનેના ગુણના આધારે મેરિટ બને છે. ઇન્ટરવ્યૂમાં કોઈ પાસિંગ ગુણ નથી, બંનેનું કુલ બનીને એમાંથી મેરિટ બનતું હોય છે. એ જ રીતે એટલે આ એક પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા, જે 3 તબક્કાની પરીક્ષા છે એની વાત થઈ. અને બીજી છે અમારી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કહેતા હોઈએ છીએ, જેની અંદર અમે એક પ્રિલિમ પરીક્ષા લેતા હોઈએ છીએ અને પછી ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ. બંનેનો ભારાંક સરખો છે, બંનેના જે કુલ ગુણ થાય એના આધારે મેરિટ બનતું હોય છે અને એના આધારે પસંદગી થતી હોય છે. ઓકે સર. તો ઇન્ટરવ્યૂની તમે વાત કરી, અમે જે ઇન્ટરવ્યૂ જોયા છે એ બેઝિકલી યુટ્યુબ ઉપર ને આપણે બધાએ જોયા હશે. યુટ્યુબ ઉપર ઘણી બધી ક્લિપ્સ વાયરલ થતી હોય છે. 4-5 લોકો બેઠા હોય જે કોચિંગ ક્લાસીસના હોય અને સામે કોઈ વિદ્યાર્થી હોય. નોર્મલી યુપીએસસી નું હોય છે ઇન્ટરવ્યૂ, એ એક્ઝામ માટેનું. તો એને અલગ અલગ સવાલ પૂછવામાં આવે ત્યારે થોડો જે સામે ઉમેદવાર બેઠો હોય થોડો સંકોચ જાય. એટલે મારો સવાલ એ છે કે ખરેખર ઇન્ટરવ્યૂ કેવી રીતે થાય છે? સામે જે લોકો બેઠા હોય, જે અધિકારીઓ જે સવાલ પૂછતા હોય વિદ્યાર્થીઓને, કયા પ્રકારના સવાલ હોય? શું બધું એની અંદર આવરી લેવામાં આવે છે? જે ભણ્યા છો એ, નથી ભણ્યા એ, તમારો સ્વભાવ, બધું આવરી લેવામાં આવે? બિલકુલ. એટલે ઇન્ટરવ્યૂ છે પર્સનાલિટી ટેસ્ટ છે અને એમાં ઉમેદવારનું બહુપારિમાણિક એટલે કે મલ્ટી ડાયમેન્શનલ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. અને એ પર્સનાલિટી ટેસ્ટ છે એટલે માત્ર નોલેજ નથી. ત્યાં નોલેજ છે એ ટૂલ તરીકે આવે, પણ એની પર્સનાલિટી તપાસવામાં આવે. અને યુપીએસસી હોય કે જીપીએસસી હોય, બધી જગ્યાએ અથવા તો તમામ ભરતી સંસ્થાઓ આની આજુબાજુ જ કામ આ પ્રકારે
કામ કરતી હોય છે. અને જે તમે મોક ઇન્ટરવ્યૂની વાત કરો છો, તો મારો અનુભવ એ છે કે જે રીતે યુપીએસસી જીપીએસસી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની અંદર જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એ મોક ઇન્ટરવ્યૂ એની નજીક ક્યારેય પહોંચી શકતા નથી. કારણ કે આ સંસ્થાઓ, અમે પણ ઇન્ટરવ્યૂ યુપીએસસીમાં મેં પણ 3 વાર ઇન્ટરવ્યૂ આપ્યા છે, 3 વાર હું પાસ થયો છું. અને આ સંસ્થાઓની અંદર જે લોકો બેસે છે એ બહુ લાંબા અનુભવવાળા અને બહુ આપણે કહીએ ને કે બહુ આયામી પ્રતિભાવાળા લોકો હોય છે. એમણે જીવનને બહુ મોટા પ્રમાણમાં જોયું હોય છે અને એ ઉમેદવારનું મૂલ્યાંકન એકદમ તટસ્થતાથી કરવા માટે સક્ષમ હોય છે. એટલે જે મોક ઇન્ટરવ્યૂ થતા હોય છે એના ઇન્ટરવ્યૂ અને યુપીએસસી જીપીએસસી જેવી સંસ્થાઓમાં થતા ઇન્ટરવ્યૂ વચ્ચે ઘણું બધું અંતર હોય છે. અને ઘણીવાર ઉમેદવારો ઇવન યુપીએસસીની અંદર પણ આ થયું છે, જીપીએસસીમાં મને ખબર નથી, પણ યુપીએસસીમાં મારા વખતમાં અને અત્યારના વખતમાં હું જોઉં છું કે જે ઉમેદવારો મોકની રીતે તૈયાર થઈને જાય અને ઉમેદવારનું સાચું તત્વ બહાર નથી પડતું, એ લોકો એનું પરફોર્મન્સ સારું નથી કરી શકતા. એવું મેં હમણાં જ છેલ્લા ગુજરાતના જ 2-4 વિદ્યાર્થીઓ મને મળ્યા હતા અને એમના અનુભવના આધારે યુપીએસસીના સંદર્ભમાં મને આ વસ્તુ ખબર પડી છે. ઓકે, તો સર બેઝિકલી જે કોચિંગ ક્લાસનો રાફડો ફાટ્યો છે અત્યારે, કોચિંગ ક્લાસ અઢળક ખુલી ગયા છે, એની ખરેખર જરૂર છે ખરા? હું એવું નથી કહેતો, કદાચ જરૂર હશે, વિદ્યાર્થીઓને વધારે જાણવા માટે, શીખવા માટે કદાચ જરૂર હશે, પણ એટલી બધી જરૂર છે કોચિંગ ક્લાસની કે તમે તમારું મન મક્કમ હોય, વિલ પાવર હોય તો તમે ઘરે બેઠા બી એક્ઝામ પાસ કરી શકો. એટલે કોઈ પણ ભરતી સંસ્થા એવું નહીં ઈચ્છે કે કોચિંગ કરે એવા લોકો પાસ થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે કોચિંગ સિવાયના લોકો પણ એની અંદર સરખી રીતે ભાગ લઈ શકે એ દરેક ભરતી સંસ્થાની જવાબદારી છે. કારણ કે કોચિંગ દરેક ઉમેદવાર માટે શક્ય નથી હોતું. જો ભરતી સંસ્થાઓ એ રીતે પરીક્ષાઓ લેવા માંડે કે કોચિંગ ના કરતા હોય એવા ઉમેદવારો પાસ ના થાય, તો એનો અર્થ એમ થયો કે જે ઉમેદવારો આર્થિક રીતે સંપન્ન નથી એમને ભરતીની અંદર કોઈ અવકાશ જ ના રહે. એટલે કોઈ પણ ભરતી સંસ્થા એ જ પ્રયત્ન કરતી હોય કે જેથી કરીને દરેક ઉમેદવાર પોતાના ઘરે, ખેતરના શેઢે બેસીને કે ઝાડની નીચે બેસીને ખેતીનું કામ કરતાં પણ જે વિદ્યાર્થી વાંચીને પરીક્ષા આપે છે એ વિદ્યાર્થીને પણ પૂરેપૂરી તક મળે. અને મારો જીપીએસસીનું મેં એવું કોઈ એનાલિસિસ કર્યું નથી, પરંતુ લોકરક્ષકની મેં 1 પરીક્ષા લીધી છે, પંચાયતની 2 પરીક્ષાઓ લીધી છે અને મેં જોયું છે મને એવા વિદ્યાર્થીઓ મળ્યા છે, એમાં પણ કે મેં સ્ટડી નથી કર્યો, પણ મને એવા વિદ્યાર્થીઓ મળ્યા છે કે જે ગામડાના ખૂણે બેસીને તૈયારી કરતા હોય, ગુજરાતના પાઠ્યપુસ્તકો, એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો વાંચ્યા હોય, એ પાસ થયા હોય. જીપીએસસીમાં પણ અમે સતત એવા પ્રયત્નમાં રહીએ છીએ કે આવો ખૂણાનો વિદ્યાર્થી પણ બધા જ સાથે સ્પર્ધા કરી શકે એવી અમારી પરીક્ષા હોવી જોઈએ. બિલકુલ સર, જેમ તમે કહ્યું કે ગામડાનો વિદ્યાર્થી ક્યાંક ખૂણામાં બેસીને ક્યાંક એક લાઇટ સેટ કરીને વાંચતો હશે, અને એવું આપણે સાંભળ્યું છે, આપણે જોયું છે, ઘણા બધા કિસ્સા એવા જોયા છે કે એ વિદ્યાર્થી ખૂબ જ સારું જીવનમાં કરતો હોય છે સર. પણ હવે એક સવાલ મને એ થાય કે જ્યારે પછી પેપર લીક જેવી કોઈ ઘટના, હું કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ કે એની વાત નથી કરી, પણ પેપર લીક જેવી ઘટના થાય ત્યારે આવા વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે એમને દુઃખ થાય, નાસીપાસ થઈ જાય. તો એ કેટલું વ્યાજબી છે ને એ દિશામાં કયા પગલાં લેવામાં આવી રહ્યા છે કે ક્યારેય આવી કોઈ ઘટના ના બને પેપર લીક જેવી? એટલે પેપર લીક ઉમેદવારો માટે ઘણી રીતે દુઃખદાયક હોય છે. એક તો એમણે તૈયારી કરી હોય અને છેલ્લે એકદમ પરીક્ષા રીતે પેપર લીક થવાના કારણે કેન્સલ થાય, આખી પ્રક્રિયા એમણે 1 વર્ષ મહેનત કરી હોય વળી પોસ્ટપોન થાય, એટલે ઉમેદવારો માટે બહુ તકલીફદાયક છે. એટલા માટે જ દરેક ભરતી બોર્ડ પેપર લીક ના થાય એના પ્રયત્ન કરતા હોય છે. એમાં એમણે બહુ મહેનત કરવી પડતી હોય છે અને ક્યારેક એવા આકરા એવી સંજોગો ઊભા થાય કે જે એમના આઉટ ઓફ કંટ્રોલ ગયા, એમના ધ્યાન બહાર ગયું એવી સ્થિતિ ઊભી થઈ કે પેપર લીક નિવારી નથી શકાતો. પણ કોઈ પણ ભરતી બોર્ડ પેપર લીક અટકાવવા માટે પ્રયત્ન કરતું હોય. જીપીએસસીની વાત કરું તો 2014માં છેલ્લી ઘટના બની, એ પછી અમારે ત્યાં કોઈ ઘટના નથી બની, છતાં અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. અને મારે આજના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને લોકોને પણ કહેવું છે કે વિદ્યાર્થીઓની અનુકૂળતા અને પરીક્ષાની સિક્યોરિટી એ બંને વચ્ચે જ્યારે પસંદ કરવાનું થાય ત્યારે અમે પરીક્ષાની સુરક્ષાને વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. એટલે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ રજૂઆત કરતા હોય છે કે તમે માત્ર અમદાવાદ, ગાંધીનગરમાં નાની પરીક્ષાઓ શું કામ લો છો, દરેક કેન્દ્રમાં લો. તો અમારી પ્રાથમિકતા ત્યારે ઉમેદવારને મુશ્કેલી પડે અમને સમજાય છે, કારણ કે અમે પણ ગામડામાંથી જ, જે ઘરની અંદર લાઇટ નહોતી એવા ઘરમાંથી ભણીને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, એટલે અમને પણ એ વસ્તુનો ખ્યાલ છે. પણ અમને સાથે સાથે એ પણ ખબર છે કે જો પરીક્ષાની સુરક્ષા જોખમાય તો એના બધી જ રીતે પરિણામો ખરાબ આવી શકે. પરીક્ષાનું સુરક્ષા જો એનો ગેરલાભ લઈને કોઈ ઉમેદવાર પોતાની રીતે કોપિંગ કરી શકે તો પણ ઉમેદવારોને નુકસાન થાય,
અને પરીક્ષાનું પેપર લીક થાય તો તમે જ તમારા પ્રશ્નમાં કીધું કે ઉમેદવારોને બહુ મુશ્કેલી પડતી હોય છે. એટલે જ્યારે ઉમેદવારોની અનુકૂળતા અને અને પરીક્ષાની સલામતી એ બંને વચ્ચે પસંદ કરવાનું થાય ત્યારે અમે સલામતી પસંદ કરતા હોઈએ છીએ અને ઉમેદવારોની અનુકૂળતા માટે બધો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ બંને વચ્ચે જ્યારે પસંદગી કરવાની થાય ત્યારે અમારે સલામતી જ પસંદ કરવાની હોય, એમાં અમે બહુ સ્પષ્ટ છીએ. બિલકુલ સર. કોઈ ભરતી પ્રક્રિયા પેન્ડિંગ છે અત્યારે? સતત અમારી તો પેન્ડિંગ રહેતી જ હોય. દર રવિવારે આવતા રવિવારે અમારી પરીક્ષા છે. એટલે દર રવિવારે આ રવિવાર અમારી એટલા માટે પરીક્ષા નથી કારણ કે અમે રવિવાર PSI ભરતી બોર્ડ માટે ખાલી રાખ્યો છે. બાકી દરેક રવિવારે GPSCની ઓફિસ ધમધમતી હોય છે. અમારે ત્યાં પરીક્ષા હોય જ છે. એટલે સતત અમારે ત્યાં બધી જ પ્રક્રિયાઓ પેન્ડિંગ તો રહેવાની જ છે. એક આજે 10 પરિણામ પૂરા પાડીએ તો સામે 70-80 પરિણામો બાકી હોય જ. ઓકે. એટલે સર GPSCની આપણે વાત કરી. હવે થોડું હું કારણ કે તમે કહ્યું કે 24 કલાક ધમધમતા હોય છે, થોડું પર્સનલ લાઈફમાં આપણે આટલા ફિટ કેવી રીતે છો અને આટલી એનર્જેટિક તમે કેવી રીતે રહી શકો છો? કારણ કે વાત કરવાની જે છઠ્ઠા છે એમાં પણ એનર્જી છે. મને લાગે છે કે મારી ઉર્જા છે મારા કામમાંથી આવે છે અને મારી સામે જે ગોલ હોય છે એ ધારો કે પોલીસ આવાસનો હોય કે પોલીસ ભરતીનો હોય, પંચાયત ભરતીનો હોય કે GPSC જેટલું શ્રેષ્ઠ પ્રકારની જવાબદારી હોય કે જેમાં રાજ્યને 30 વર્ષ સુધી સારા અધિકારીઓની ભેટ આપવા માટેનો અવસર હોય, તો એ દરેક વસ્તુ મને બહુ જ પ્રેરે છે અને એના કારણે પછી બાકીની બધી જ વસ્તુઓ તરફ ધ્યાન આપવાનું. ધારે કે મારા આરોગ્ય માટે મારે ધ્યાન આપવું પડે તો હું એ એટલા માટે આપું કે મારે બીજા દિવસે આવીને GPSCમાં કામ કરવાનું હોય. એટલે GPSCની ઓફિસ સાંજે પૂરી કર્યા પછી હું સાંજે કાં તો ચાલવા જાઉં કાં રમવા જાઉં એટલા માટે જાઉં કે હું બીજા દિવસે આવીને GPSCમાં કામ કરી શકું. એટલે મારી ફિટનેસ, મારી ખુશી, મારી ઉર્જા એનો મુખ્ય સ્ત્રોત એ મારું કામ છે. કુદરતે મને આપેલી બક્ષિસ છે કે હું લોકોના જીવનમાં ફરક પાડી શકું એવી મને આટલો મોટો અવસર આપ્યો છે અને એ અવસર જ મને ચલાવે છે. ફૂડ હેબિટ કેટલી ઇમ્પોર્ટન્ટ હોય અત્યારે? કારણ કે PM મોદી અને મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે કે ઓબેસિટી ઘટાડવા માટે અમે તૈયાર છીએ, તમામે પ્રયાસ કરવાના છે કે ઓબેસિટી ઘટાડી દેવી જોઈએ. એટલે એના માટે ફૂડ હેબિટ્સ કેટલી જરૂરી છે? એટલે મારા કિસ્સામાં વાત કરું તો હું LD એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ગયેલો મારું 12મું પાસ કરીને. તો LDની કેન્ટીનમાં હું અને મારા ભાઈ અમે લોકો નાસ્તો કરવા માટે ગયા હતા. તો એની અંદર બીજું શું હતું મને ખબર નથી, પણ એની અંદર ટમેટાનો સોસ આપવામાં આવેલો. એટલે હું એ ખાતો નહોતો. એટલે મારા ભાઈએ એમ કીધું કે આ ટમેટાનો હોય છે એમ. મેં એ દિવસે પણ એ સોસ નથી ખાધો અને એ પછી આજ સુધી મને ભૂલથી ક્યાંક આવી જાય તો સોસ ગમતો નથી. એટલે અમારા જીવનની અંદર પ્રોસેસ વસ્તુઓનું બહુ સ્થાન જ નથી. જીવનની અંદર બહુ સરળ વસ્તુઓ છે. એ ખોરાક હોય કે ઘરમાં રહેવાનું હોય કે બીજી સગવડો હોય કે કપડાં હોય, બધી સીધી સાદી વસ્તુઓ છે. એટલે ઓબેસિટી માટેની ચિંતા કરવી અને કુદરતની પ્રકૃતિ પણ, મારી શરીરની પ્રકૃતિ પણ એવી છે કે મારે જે લોકોની અમુકની પ્રકૃતિ એવું હોય, કપ પ્રકૃતિ હોય એમને શરીરના ખોરાકનું વધારે ધ્યાન રાખવું પડે. પણ અમારો ખોરાક સરળ, સાદો, સીધો સાદો હોવાના કારણે અમારા માટે બહુ એ પરેજી પાડવી પડે કે ઓબેસિટી માટે ચિંતા કરવી પડે એવું અમારા ઘરમાં થતું નથી. બિલકુલ સર. જેમ મેં પહેલાં કહ્યું ઇન્ટરવ્યૂની શરૂઆતમાં કે 1993 બેચના પાસ આઉટ છે સર. એટલે મારી જે ઉંમર છે એના કરતાં પણ 3 વર્ષ વધારે. એટલે સર આટલી લાંબી કારકિર્દી, પણ પહેલીવાર એ વિચાર ક્યારે આવ્યો કે મારે આ દિશામાં આગળ વધવું છે? શું પહેલેથી તમારે UPSC ક્લિયર કરવું હતું અથવા તમારા ફાધર ઈચ્છતા હતા? જેટલું મને ખબર છે કે ફાધર ડૉક્ટર હતા આઈ થિંક અને મધર ટીચર આઈ થિંક. યસ. તો શું એમના તરફથી એવું હતું કે મારો જે સન છે UPSC ક્લિયર કરે? ના, એટલે પિતાજી તરફથી તો ક્યારે, મારા બા તો મારી 10 વર્ષની ઉંમરે જ જતા રહ્યા. એ હતા ત્યારે ભણવામાં રસ લેતા, મને કહેતા. એમના પછી તો કોઈ મને ભણવાનું કીધું નથી. અને પિતાજીનું ન કહેવાનું કારણ એ જ હોય કે હું પહેલા ધોરણથી પહેલા નંબરે પાસ થતો હતો. ના, એટલે નો ડાઉટ કે ત્યાં ગામડામાં વિદ્યાર્થીઓ જેટલા ઓછા હતા કે જેની અંદર પહેલો નંબર પાસ થવું કે બહુ મોટી વાત નથી. પણ એટલે એમણે ક્યારેય મારી ભણવાની ચિંતા નથી કરી. જ્યારે એકવાર 12મા ધોરણમાં હું હતો ત્યારે પહેલી વાર એવું કહેલું કે આપણે આ વખતે બરાબર ધ્યાન રાખીએ. અને એમની એવી ઈચ્છા પણ ખરી કે હું ડૉક્ટર બનું. મારી પણ ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું. એટલે એમણે એકવાર એવી ટકોર કરી હતી કે આપણે આ વખતે ધ્યાન રાખીએ તો આપણે જીવનમાં સરસ રીતે આગળ વધી શકીએ. પણ એ જ ધોરણમાં 12મા હું જ્યારે ચોપડીઓ લઈને ઘરે વેકેશનમાં ગયો, નો ડાઉટ મેં ચોપડી ખોલી નહોતી ક્યારે, પણ એ જોઈને પહેલાં એમણે એ જ કીધું કે ચોપડીઓ લઈને આવું તો વેકેશનમાં શું કામ ઘરે આવ્યો? એટલે એ રીતે ઘરમાંથી ક્યારેય એ રીતની ભણવા પ્રત્યે પેલું હતું નહીં, દબાણ નહોતું. એનું કારણ એ પણ હોય કે હું સરસ રીતે ભણતો હતો એવું એ લોકો માનતા હતા. અને તમે જે વાત કરી કે IAS વાળું, તો હું જ્યારે નાનો હતો ત્યારે
એટલે મારા પિતાજીના એક મિત્ર હતા, પોતે અભણ હતા. ઓકે. તો એ ઘણીવાર એમ કહેતા કે એમને બધા સરકારી પોલીસ ને બધામાં સંપર્કો ખરા, અમારા ઘરમાંથી તો નહીં જ. એટલે એક એવું કહેતા કે આઈએએસ થવું જોઈએ. એટલે મારા મનમાં એક જ વિચાર આવતો કે આપણે તો આઈએએસ થઈ શકીએ નહીં, ગામડાના વિદ્યાર્થી છીએ. મને યાદ છે કે હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે જેસોલ સાહેબ, જે અત્યારે નિવૃત્ત આઈએએસ અધિકારી છે, તે બનાસકાંઠાના કલેક્ટર હતા. અને ત્યારે એમના વિશે કેટલીક સ્ટોરીઓ સાંભળેલી, એટલે એના કારણે પણ મનમાં હતું કે આઈએએસ થવું જોઈએ, પણ આપણી તો એ ત્રેવડ જ નથી, એવું ફિક્સ જ રાખેલું. અને હું જ્યારે કોલેજ મારી પૂરી થઈ એન્જિનિયરિંગ, અને એ જ વખતે એન્જિનિયરિંગમાં, સિવિલ એન્જિનિયરિંગમાં નોકરી મળતી નહોતી, અને એક હર્ષવર્ધન ગુજ્જર કરીને એક વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા, એમનો સંપર્ક થયો. એમની હકારાત્મકતા એવી હતી કે એમણે એમ કહ્યું કે આ પરીક્ષા તો એકદમ સહેલી છે, ગુજરાતીમાં અપાય છે, ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં થાય છે. એટલે પેલી બધી મર્યાદાઓ તરત જ જતી રહી, અને એ દિવસથી પછી આ પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને પરીક્ષા આપી. બિલકુલ સર. 12th ફેલ મૂવી જોયું તમે? ના, નથી જોયું. એકચ્યુઅલી આની ઉપર જ છે એક આઈએએસ અધિકારી કે કેવી રીતે સ્ટ્રગલ કરીને એક નાના ગામડાનો છોકરો કે જેને દુનિયાભર 2-3 વાર ફેલ થાય છે, લાસ્ટ એટેમ્પ્ટ પછી સરકાર એક વધારે છે એટેમ્પ્ટ, અને પછી એટેમ્પ્ટ આપે છે અને પાસ થઈ જાય છે. અત્યારે હું નામ કદાચ ભૂલી ગયો છું, બહુ મોટા અધિકારી છે અત્યારે. તો બેઝિકલી મારો ક્વેશ્ચન એ છે કે બનાસકાંઠાના એક નાના ગામનો એક યુવાન કે જેના હાથમાં જ્યારે પહેલી વાર લેટર આવ્યો છે કે તમે યુપીએસસી ક્લિયર કર્યું છે, ત્યારે એ કેવી ફિલિંગ હશે? ફિલિંગમાં તો એવું છે કે સામાન્ય રીતે એવું થાય છે કે દરેક વખતે, ધારો કે ડૉક્ટર થવું હતું, એન્જિનિયર થયો, આઈએએસ થવું હતું, આઈપીએસ થયો, એટલે બહુ કંઈ સારી ફિલિંગ નહોતી, અને એ છેલ્લો પ્રયત્ન હતો. એટલે મને તો યાદ છે કે હું જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે હું રડ્યો હતો, બરાબર છે. એટલે એવી કંઈ બહુ પોઝિટિવ ફિલિંગ નહોતી, અને બહુ એ નિરાશાનો સમય હતો. પણ પછી સર્વિસમાં જોડાયા, ટ્રેનિંગ પૂરી થઈ, ગુજરાતમાં આવ્યા, અને જે કામ કરવાની તક મળી એના પછી એ અફસોસ ઓછો થયો. પણ હંમેશા એવું તો રહ્યું જ છે કે આઈએએસમાં હોઈએ તો શિક્ષણમાં કામ કરતા હોત. મને જીપીએસસીનું કામ ગમે તેટલું મોટું હોય છતાંય મને એમ થાય, હંમેશા એવું થયું છે કે જો શિક્ષણમાં કામ કરીએ, અને એમાંય ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં કામ કરવાનું મળ્યું હોત તો કદાચ દેશની શકલ બદલી શકાય, એવો મોટો અવસર હતો. એટલે હંમેશા એ વસવસો તો રહ્યો જ છે કે આઈએએસ નહીં થઈ શકાયું. ઓકે સર. તો આઈપીએસ, જેમ તમે કહ્યું કે ઈચ્છા નહોતી, આઈએએસની ઈચ્છા હતી, તો આઈપીએસ જ્યારે બને અને પછી અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થયું હશે, લગભગ આખા ગુજરાત, તમારે સૌરાષ્ટ્રમાં પણ થયું હશે, સુરત બાજુ પણ લગભગ દક્ષિણ ગુજરાતમાં પણ પોસ્ટિંગ થયું હશે. આખા ગુજરાતને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં મારે બહુ કામ કરવાનું થયું નહીં. ઓકે. ગાંધીનગર રેન્જમાં હું હતો ત્યારે પાટીદાર આંદોલન, અને મારો સમય પણ બહુ ઓછો હતો. મારું મુખ્ય કામ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, નડિયાદમાં પણ હું હતો, પણ 2-2.5 મહિના માટે જ હતો. મેં મુખ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કર્યું. બંને લોકોનો મને બહુ સારો અનુભવ છે. સૌરાષ્ટ્રના લોકોની જે હકારાત્મકતા છે, એમનું જે સાહસ છે, એમની જે બુદ્ધિમત્તા છે, બરાબર છે, એ આપણને માટે કાયમ પ્રેરિત કરે. એમના સંબંધો છે, સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ રાખે. તમે એ ગામમાં જાઓ તો બીજા દિવસે તમને લોકો મળવા આવે, તમારી સાથે હંમેશા સંબંધ રાખે. તમે એકવાર સંપર્કમાં આવ્યા હોય તો વર્ષો સુધી યાદ રાખે, એવા લોકો સૌરાષ્ટ્રમાં હોય છે. દક્ષિણ ગુજરાતના લોકો પણ એટલા જ માયાળુ, અને સૌરાષ્ટ્રના માણસો તો કદાચ તમારો સંબંધ બાંધ્યો હોય તો એમને કદાચ ઊંડે ઊંડે એવું પણ હોય કે ભવિષ્યમાં આ માણસ કામ આવશે, અને મૂળ સાહસિક લોકો હોવાના કારણે એમને એ માણસની જરૂર પડે એવું પણ બને. અને સાથે સાથે એ લોકો તમને મદદ કરવા માટે પણ એટલા જ તત્પર હોય. એમને એવી ગણતરી ના હોય કે હું અત્યારે મદદ કરું છું તો મને ખબર નહીં ક્યારે એમની મદદ મળશે, બરાબર છે, એવું એમનામાં ગણતરી ના હોય. એ જ રીતે જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો કહીએ તો ખૂબ જ સરળ લોકો, ખૂબ જ પ્રેમાળ, માયાળુ લોકો, અને એમનામાં ઝઘડાનું પ્રમાણ જ નહીં. એકબીજાની જિંદગીની અંદર એ લોકો પડે પણ નહીં. અને અમારે દક્ષિણ ગુજરાતની અંદર મારામારીની ઘટનાઓ તો બહુ જ ભાગ્યે જ જોવા મળે. એટલે અને બહુ જ સાચા બોલા. એટલે ઓફિસમાં આવે તો કોઈની ફરિયાદ લઈને આવ્યા હોય તો પોતાની ભૂલ હોય તો કે મારી આટલી ભૂલ તો ખરી, પણ એણે મારી સાથે આમ કર્યું. એટલે એ સરળતા અને શાંતિ એ દક્ષિણ ગુજરાતનું એક બહુ મોટું ઘરેણું છે એમ. બિલકુલ સર. આટલી લાંબી કારકિર્દી આપની રહી છે, ઘણા બધા લોકો શીખે છે, અમારા જેવા યુવાનો જે ખાસ કરીને તમને જોઈને શીખતા હોય. પણ આટલા લાંબા કરિયરમાં આઈપીએસ તરીકે અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થયું, કોઈ એવી ઘટના ક્યારે એવી બની કે જીવનભર સાથે રહેશે? ઘણી બધી, અસંખ્ય ઘટનાઓ.
જીવનભર એવા બધા માણસોના અનુભવો, કેટલાક દુઃખદ, દાખલા તરીકે નવસારી જિલ્લાની અંદર હું જ્યારે સુરત રેન્જમાં આઈજી હતો ત્યારે નવસારી જિલ્લાની અંદર એક બળાત્કારની ઘટના બની, એ આજ સુધી ઉકલી નથી. એ ઘટના બની એ દિવસે સાંજે જમવાનું નહોતું ગમ્યું. એ દુઃખ આજે પણ છે એનું. એ જ રીતે પાલીતાણા પાસે એક 2 છોકરાઓનું હત્યાની ઘટના, એ દિવસે પણ સાંજે જમવાનું ના ગમે, 2-3 દિવસ સુધી આપણું મન ચકરાવે રહ્યા કરે. એ ઘટના નસીબ જોગે 2-3 વર્ષ પછી ઉકલી ગઈ અને એમાં આરોપી પકડાઈ ગયા. એ જ રીતે એક ગઢડા તાલુકાનું ઉગામેડી ગામ, ત્યાં એક બાળકની આંખો ફોડી દેવામાં આવી અને એ કેસ હજુ સુધી ઉકલ્યો નથી. એનો મનમાં વસવસો હજુ પણ રહે છે. આજે પણ એ બાળક, મને આઈ થિંક 3-4 વર્ષ પહેલાં છાપામાં સમાચાર હતા કે વિદ્યાર્થીએ 10મું ધોરણ પાસ કર્યું છે. ત્યારે એ વસ્તુ આજે પણ એવી પીડા આપે છે. ભાવનગરમાં નાની દીકરીઓ સાથે જે બળાત્કારની ઘટના ઘણા ટાઈમથી બનતી હતી, એ અમે પકડી શક્યા અને એમાં એની ફાંસીની સજા મારા નીકળ્યા પછી સેશન્સ કોર્ટે એને ફાંસીની સજા કરી. એ કેસ પણ યાદ છે. એટલે પોલીસ અધિકારી તરીકે લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે સ્પર્શવાનું સતત થાય. સૌરાષ્ટ્રમાં, ગોંડલમાં, અમરેલીમાં એટલી બધી બહેનો આત્મહત્યાની ઘટનાઓ લગ્નના નજીકના સમયમાં, એ અત્યંત પીડા આપતી ઘટનાઓ છે. એટલે આવી તો અસંખ્ય ઘટનાઓ છે. આઈ થિંક રાષ્ટ્રપતિનો મેલ આવ્યો હતો એક ઘટના વખતે તમને, એ લગભગ પેલા બાળકવાળી બાળક કીધું કે 10 પાસ. તો એ ત્યારે એવું થાય જ્યારે તમે સારી કામગીરી કરતા હો અને રાષ્ટ્રપતિ તરફથી તમને એ મળે, સરાહના મળે, તો ત્યારે કેટલું પ્રોત્સાહન મળે કે હું બરાબર કામ કરી રહ્યો છું. એમાં બંને વસ્તુ છે કે એક તો આપણને એ ઘટનાનું દુઃખ આજે પણ છે કે આપણે એને ઉકેલી નહીં શક્યા. એટ ધ સેમ ટાઈમ કલામ સાહેબ જેવા રાષ્ટ્રપતિ હોય અને એ આપણને એક પત્ર લખે, આપણને તો ખાસ તો એ થાય કે આપણા જેવા નાના માણસનો લખેલો એક ઈમેલ આ દેશનો રાષ્ટ્રપતિ વાંચે, એટલે આપણે કેટલા નસીબદાર છીએ એના કરતાં દેશ કેટલો નસીબદાર છે. એટલે મને યાદ છે કે ત્યારે મારી દીકરી, હું માનું છું કે 5મામાં કે એમ ભણતી હશે, અથવા તો બહુ નાની હશે એનાથી, અને અમે લોકો દિલ્હીથી પસાર થવાનું થયું તો હું એને, રાષ્ટ્રપતિ તો ત્યારે બદલાઈ ગયા તો મને યાદ પણ નથી કે કોણ હતું એમ, પણ હું એને રાષ્ટ્રપતિ ભવન બતાવતો હતો તો એ બતાવતો હતો કે કલામ સાહેબ હતા, એ આ રાષ્ટ્રપતિ ભવન છે. તો આપણા માટે એ રીતે ગૌરવ થાય કે આ દેશનો એવા રાષ્ટ્રપતિ છે કે જેને બાળકો માટે આટલી ચિંતા કરી. એમણે એવું કીધું કે વીઆઈપીઓ આવે છે એના પહેલાં બાળકો જે તડકે બેસાડી રાખો છો, રાહ જોડાવો છો, એ બંધ કરો. અને એમાં પણ આપણે એ ખુશી વાતની થાય કે કલામ સાહેબ આવી વ્યક્તિ, ઓલિયા જેવી વ્યક્તિ બની, એનું કારણ પણ એમનું બાળપણ હતું. એટલે આ બધા જ અનુભવો એક જાહેર સેવામાં આપણે આવીએ ત્યારે આ બધા અનુભવો સતત થતા જ હોય છે. અને એક સામાન્ય ઉઘાડા પગો માણસ હોય, પગમાં ચપ્પલ ના હોય, શરીરમાં કપડાનું ઠેકાણું ના હોય, એવી વ્યક્તિ ઓફિસમાં એક અરજદાર તરીકે આવે પણ આપણને કંઈક શીખવીને જાય, એની અંદર પડેલી સારપ આપણને સ્પર્શી જાય, એ પણ એક સરકારી અધિકારીને મળેલું બહુ મોટી કુદરતની ભેટ હોય છે. બિલકુલ સર. સર, આજના યુવાનોને શું કહેવા માંગો છો? કારણ કે હમણાં જો ઘણા બધા કિસ્સા એવા આવ્યા છે કે નાની નાની વાતમાં આત્મહત્યા કરી લે છે. ગેમ રમતા હોય અને ગેમમાં ક્યાં કોઈ ટાસ્ક, એક અમરેલીનો બહુ, કદાચ તમને એ કિસ્સો ના ખબર હોય તો, અમરેલીમાં એક એવો કિસ્સો આવ્યો હતો કે ગેમમાં કંઈક 8મા-9મા ધોરણના બાળકો હતા, એકબીજાને ટાસ્ક આલ્યો. ટાસ્ક એવો હતો કે હાથમાં બ્લેડ મારવાનો. તો આખી સ્કૂલનો એક વર્ગ, એ વર્ગના બધા વિદ્યાર્થીઓએ હાથમાં એકબીજાને બ્લેડ, નાની નાની મારી હતી પણ બ્લેડ મારી હતી. તો આવી ઘટનાઓ બી સર્જાઈ રહી છે, તો આને કઈ રીતે જોઈ રહ્યા? 2-3 રીતે આપણે જોઈ શકીએ. એક તો જે આત્મહત્યાની ઘટનાઓ બને છે, લગભગ ભારતમાં વર્ષે 1,40,000, અત્યારે કદાચ આંકડો વધ્યો હોય તો 1,45,000 સુધી પહોંચ્યા હોઈશું, અને દુનિયામાં 8 લાખ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. તમે જે ઘટના કીધી એ તો બાળકોની છોકરમતનો સમય છે, કિશોરાવસ્થા છે, કે જેની અંદર આવું સ્વાભાવિક રીતે થતું હોય છે, અને કિશોરાવસ્થાનું એક અલગ શિક્ષણ આપવાનો પણ અમે પ્રયત્ન કરીએ છીએ. પણ આત્મહત્યાઓ આપણને એવું લાગે છે કે એક બહુ ઉપર છેલ્લું કારણ છે કે યુવાનોમાં સહનશક્તિ નથી એટલે આત્મહત્યા થઈ રહી છે. એવું નથી. આત્મહત્યા પાછળ બહુ ઊંડા કારણો હોય છે. અને આજનો આપણો જે સમાજ છે, સંયુક્ત કુટુંબ નથી, આપણે વિભક્ત કુટુંબમાં રહીએ છીએ, કુટુંબના સભ્યોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. અને એટલે આપણા દાખલા તરીકે આપણા ફળો પણ હતા
તરબૂચની, પપૈયાની, સક્કરટેટીની બધાની સાઈઝો બદલાઈ ગઈ છે, નાની થઈ ગઈ છે, બરાબર. તો એ રીતે આપણે નાના કુટુંબની અંદર રહીએ છીએ અને એમાંય પાછો આપણને એકબીજાનો સમય નથી હોતો, એકબીજા માટે સમય નથી હોતો. એટલે માણસો બધા તાણમાંથી પસાર થાય છે. આપણે બધા જ ભૌતિક સફળતા મેળવવા માટે સતત દોડતા રહીએ છીએ. એ સંજોગોમાં તાણમાંથી પસાર થયેલા માણસોને મદદની જરૂર છે. અને જો એમને સમયસર મદદ મળે તો મોટા ભાગની આત્મહત્યાઓ અટકાવી શકાય એમ હોય છે. આત્મહત્યા કરનાર દરેક વ્યક્તિ આત્મહત્યા કરતાં પહેલાં સિગ્નલ આપતો હોય છે. મોટાભાગે એવો સિગ્નલ આવે કે આ જિંદગી જીવવા જેવી નથી, મરવું હોય તો શું કરાય, હવે તો જીવવું નથી. આવું કોઈને કોઈ વ્યક્તિ આવું બોલતી, આત્મહત્યા કરતાં પહેલાં વ્યક્તિ બોલતી હોય છે. જો એ સિગ્નલને પકડી લેવામાં આવે નજીકના વ્યક્તિઓ દ્વારા અને એને પ્રોફેશનલ મદદ આપવામાં આવે. આપણે શું કરતા હોઈએ છીએ કે એણે એવું કીધું એટલે આપણે એમ કહીએ કે આવું થોડું હોય, તને તકલીફ પડી છે, કંઈ આ તો થોડી હિંમત રાખ, આવું બધું કહીએ છીએ. એટલું પૂરતું નથી હોતું. એને પ્રોફેશનલ મદદની જરૂર એટલે સાયકોલોજિસ્ટની જરૂર હોય અથવા તો સાયકિયાટ્રિક મેડિસિનની જરૂર હોય. મને યાદ છે કે બેલગામની મેડિકલ કોલેજમાં અમે એક પ્રોગ્રામ કરેલો ડૉક્ટર્સ માટે. તો એના શરૂઆતના કાર્યક્રમની અંદર એના જે ડીને એવું કહેલું કે મારા પહેલા વર્ષના 52% વિદ્યાર્થીઓ દવા લેતા હોય છે ડિપ્રેશનની. એટલા લોકો ડિપ્રેશનનો ભોગ બને છે. એટલે આજના સમયની અંદર આપણા બદલાયેલા જીવનની અંદર ડિપ્રેશનને એ બધી વસ્તુઓ વાસ્તવિકતા બની છે અને એનો વાસ્તવિકતા તરીકે સ્વીકાર કરી અને માનસિક બીમારીને પણ શરીરની બીજી બીમારીની જેમ જ એને બીમારી તરીકે ગણી, એને કલંક નહીં ગણી અને એને વહેલામાં વહેલી સારવાર આપવી અને એવું કહેનાર વ્યક્તિ, આત્મહત્યાનું સિગ્નલ આપનાર વ્યક્તિને મદદ કરવી એ બહુ જ જરૂરી બાબત છે. મને ખુશી છે કે નામદાર સર્વોચ્ચ અદાલતે હમણાં એક ટાસ્ક ફોર્સની રચના કરવા માટે આદેશ આપ્યો છે. લગભગ આજથી 5-7 વર્ષ પહેલાં અમે જ્યારે આ જ મુદ્દા ઉપર સર્વોચ્ચ અદાલતમાં અમે ગયા હતા ત્યારે સર્વોચ્ચ અદાલતે આવી સૂચના નહોતી બહાર પાડીને અમને એવું કહ્યું હતું કે તમે સરકાર પાસે જાઓ. અમારા મિત્રો ગયા હતા, હું એમની સાથે જોડાયેલો છું આત્મહત્યા અટકાવવાના કામોમાં. તો આત્મહત્યાનો જે મુદ્દો છે એને આપણે વધારે ગંભીરતાથી આપણા સમાજે લેવો જોઈએ. બિલકુલ સર. એક લાસ્ટ સવાલ છે, કદાચ આના પછી બીજો પણ પૂછી લો, પણ અત્યારે લાસ્ટ સવાલ છે. ઉમેદવારોને શું કહેવા માંગશો? ઉમેદવારોને એટલું કહીશ કે અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ એકદમ પ્રમાણિકતાથી પ્રયત્ન કરી રહ્યા છીએ. તમને ભરોસો હોવો જોઈએ. તમે અમારા પર ભરોસો રાખશો તો તમે સારું કામ કરી શકશો. મારે એક અનુભવ જ કહેવો છે. જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હું યુપીએસસીની તૈયારી કરતો હતો અને જીપીએસસી મારા લક્ષ્યમાં નહોતી, છતાંય જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષા અમે લોકો, હું પણ આપતો હતો, મારા મિત્રો પણ આપતા હતા. તો ત્યારે એવું કહેવાતું, એવું મેં સાંભળ્યું છે લોકો પાસેથી, મેં પોતે મારા કાને સાંભળ્યું છે કે તમે આ જીપીએસસી તો એકદમ ભ્રષ્ટ તંત્ર છે અને આમાં તમે પરીક્ષા આપવા જશો ને ક્લાસ 1-1-2ની પરીક્ષા, તો તમારા વર્ગમાં લોકો પૂછવા આવશે કે 50,000 રૂપિયા, 75,000 રૂપિયા આપો, તમને સિલેક્ટ કરી દઈશું. એટલે તમને પેપર લખવા નહીં દે. હવે હું એકદમ તૈયારી વિના એ પરીક્ષા આપેલી અને હું પાસ થઈ ગયેલો. 17 કે 18મી મારી રેન્ક હતી. અને પછી પાસ થઈ ગયા પછી અમારા મિત્રોએ કોઈકે કહ્યું કે એ વખતે BS વસાવા સાહેબ જીપીએસસીના ચેરમેન હતા. એ 6 વર્ષ સુધી અહીંયા સભ્ય રહ્યા છે, 6 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. અને એ લોકો એવું કીધું કે એટલા પ્રમાણિક છે કે એમને કોઈકે ઇન્ટરવ્યૂમાં ભલામણ કરી હોય ને તો એને ઇન્ટરવ્યૂમાં 0 માર્ક્સ આપી દીધા છે, એવું લોકોએ કહેલું. પછી એના 10 વર્ષ પછી મારે એમને મળવાનું થયું અને એમની પ્રમાણિકતા વિશે ઘણું બધું જાણવાનું થયું. એટલે જ્યારે વસાવા સાહેબ ચેરમેન હોય ત્યારે પણ અમે લોકો આવી વાત કરતા. આજે ઉમેદવારને એ જ કહીશ કે જ્યારે તમને ભરોસો હશે અમારા ઉપર કે અમે જે કંઈ કરીએ છીએ એ એકદમ તટસ્થતાથી કરીએ છીએ, અમારી સામે અમારું કામ તટસ્થતાથી અને પ્રમાણિકતાથી થાય અને ગુજરાતને આવનારા 3 દાયકા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધિકારી મળે, એ સિવાય અમે જીવનમાં બીજું કંઈ અત્યારે વિચારતા નથી. અમારા જીવનમાં એના સિવાય અત્યારે બીજું કોઈ સ્થાન નથી. અમે ખાતા પીતા બેઠતા રાત્રે ઊંઘમાંથી ઉઠી જઈએ તો પણ એ જ વિચાર આવતો હોય છે. એટલે એના ઉપર જો તમે શ્રદ્ધા રાખશો, અમે અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમને એમાં શ્રદ્ધા હશે તો તમે તમારું શ્રેષ્ઠ આપી શકશો. તમને જોઈએ એટલી બધી સગવડો અમે નહીં આપી શકીએ, કોઈ પણ ભરતી બોર્ડ નહીં આપી શકે. તમને બધાને ખુશ રાખવાનું પણ અમારા હાથમાં નથી. તમારી ખુશી તમારા હાથમાં છે અને તમે ખુશ હશો તો તમે શ્રેષ્ઠ કરી શકશો. બીજું તમે એ પણ યાદ રાખો કે તમે સરકારી વ્યવસ્થામાં આવી રહ્યા છો. તમે બહુ જ મર્યાદાઓની વચ્ચે કામ કરવાના છો અને એ વચ્ચે રહીને તમારે લોકો માટે શ્રેષ્ઠ કરવાનું છે.
તમારામાં તમારા માટેનો વિચાર જેટલો ઓછો હશે ને, હમણાં એક દિવસ પહેલાં પેન્શન પેપર આવ્યા મારી પાસે, બરાબર છે, મારું આજે જેમાંથી મેં નિવૃત્તિ મારી આઈપીએસનું પૂરું થયું એના અનુસંધાન. તો આ પેન્શન પેપર એ છેલ્લું પેપર છે, એ પણ મેં વાંચ્યું નથી. મારો પગાર કઈ રીતે આવે છે, છઠ્ઠું પગાર પંચ આવ્યું, કોઈકે તૈયાર કર્યું, મેં સહી કરી છે. મારી કોઈ નાણાકીય બાબતો પ્રત્યે મેં ધ્યાન નથી રાખ્યું. હું તમને એવું નથી કહેતો કે તમે તમારી બાબતો માટે ધ્યાન ના રાખો, પણ સરકારી વ્યવસ્થામાં આવવું હોય તો પોતાનો વિચાર નહીં કરી અને સમાજનો વિચાર કરવાની આદત આજથી પાડવી પડશે. તમે લોકો એમ કહો છો કે અમારા ઇન્ટરવ્યૂમાં માર્ક્સ નથી આવતા, તો તમે આજથી ટેવ પાડશો ને તો તમે એના માટે સક્ષમ બનશો, અને તો તમને ફાઇનલ આખી પરીક્ષામાં એના તમારું લેખિત પણ સારું રહેશે. તમારામાં જો બીજાઓ માટે કૃતજ્ઞતાનો ભાવ હશે તો તમારું લેખિત પણ સારું રહેશે, તમારું ઇન્ટરવ્યૂ પણ સારું રહેશે. અને આ બંને સારું રહે ને તમે પાસ થાવ ને તો પણ એટલું પૂરતું નથી. ખરી યાત્રા તો તમે સરકારમાં દાખલ થાવ પછી શરૂ થાય છે, લોકોની આંસુ લૂછવાની યાત્રા, અને એના માટે તૈયાર થવાની હું તમને સલાહ આપું છું. ઓકે સર, થેન્ક યુ સર. તમે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા. આઈ થિંક આ ઇન્ટરવ્યૂમાંથી ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા મળવાનું છે, ખાસ કરીને ઉમેદવારોને, વિદ્યાર્થીઓને. અને તે જે તમારી જર્ની છે એ જર્નીમાંથી પણ અમારા જેવા લોકો બહુ શીખતા હોય છે. એટલે થેન્ક યુ સર, અમારી સાથે તમે જોડાયા. થેન્ક યુ.